હવે અમેરિકન સરકાર ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ઇલેક્ટ્રિક શોક આપવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં આવેલ સમાચાર મુજબ અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈ પોતાના અધિકારીઓ માટે $20 મિલિયન એટલે કે આશરે 165 કરોડના ખર્ચે ખાસ ઇલેક્ટ્રિક શોક આપતા હાથમોજા ખરીદવાની તૈયારી કરી રહી છે. જ્યારે અમેરિકામાં કોઈ ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિને ગાડી, ઘર કે ડિટેન્શન સેન્ટરમાંથી બહાર કાઢવામાં આવતો હોય અને તે શારીરિક રીતે વિરોધ કરે છે કે હાથાપાઈ કરે છે, ત્યારે અધિકારી એક સ્વિચ દબાવીને આ ગ્લવ્સને એક્ટિવેટ કરી શકે છે. જ્યારે આ ગ્લવ્સ પહેરેલો હાથ સામેવાળા વ્યક્તિની ત્વચાને સ્પર્શ કરે છે ત્યારે તેને તીવ્ર ઇલેક્ટ્રિક શોક લાગે છે. ઘણા માનવ અધિકાર સંગઠનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઇમિગ્રેશન નિયમોના અમલ માટે આવા દુખાવાજનક ઇલેક્ટ્રિક શોકના સાધનોનો ઉપયોગ કરવો અયોગ્ય છે અને આનો દુરુપયોગ થઈ શકે છે. હવે આ યોજના અમલમાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. આ અંગે આપના શું વિચાર છે તે કોમેન્ટ કરી જણાવો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.